સુરત પોલીસે 11 મહિનામાં 9 ગેંગની કેડ ભાંગી. સુરતના જુદા જુદા વિસ્તારોમાં કેટલીક એવી ગેંગ એક્ટિવ હતી જેણે લોકોનું જીવવું મુશ્કેલ બનાવી દીધું હતું. આ ગેંગના લોકો શહેરમાં ડેન્જર પર્સન તરીકે જાણીતા હતા. આ 9 ગેંગના 358 સભ્યો વિરુદ્ધ પોલીસ દ્વારા પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી અને પરિણામે આજે સુરતમાં એક પણ ગેંગ એક્ટિવ નથી. ત્યારે આ કાર્યવાહી વિશે વાત કરતા સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું, તો એવા લોકો ઉપર જો અમે લોકો એના ચિહ્નિત કરીને એના પર જો અમે લોકો કાર્યવાહી કરી કે જેટલા બી લોકો હતા જો આ પ્રકારના ગેંગ બનાવીને ઝઘડા કરે બધા લોકો ઉપર જો પાસાના હેઠળ જો કાર્યવાહી ચાલુ કરી, જેમાં લગભગ 358 જેટલા લોકો એવું છે જે પાસામાં ડેન્જર પર્સન, જો મારામારી કરવાવાળા, જો લૂંટ કરવાવાળા, ચેન સ્નેચિંગ કરવાવાળા આ પ્રકારના ગેંગ બનાવીને કરતા હતા. એના બધા લોકો 358 જેટલા લોકોના પાસામાં અલગ અલગ જેલો મોકલી આપવામાં આવેલા. તેમજ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે હિસ્ટ્રી શીટરોને ચેતવણી આપતા કહ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. એટલા છે કે બધાને અમે આજ કહેવા માંગીએ છીએ કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. અગર તમે કાયદો તોડશો તો રેડી રહેશો તમે કાયદાના હિટ ફીલ કરવા માટે. સુરતથી દિવ્ય ભાસ્કર માટે શ્વેતા સિંહનો રિપોર્ટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.